એડવર્બ. એડવર્બ કોને કહેવાય? એડવર્બ કોને કહેવાય? વર્બના વિશે જે વધારાની માહિતી આપે ને, જો એડવર્બ ના એડજેક્ટિવ આ બંનેની ડેફિનેશન શું? એડવર્બ gives additional information about verb. ક્રિયા વિશેની વધારાની માહિતી આપે એ કે ભાઈ ક્યાં થઈ રહી હતી, કઈ રીતે થઈ રહી હતી, કેમ થઈ રહી હતી, બરોબર. કોઈ ક્રિયા વિશેની માહિતી આપે વર્બ વિશેની એડિશનલ, એને શું કહેવાય? એડવર્બ. અને એ જ રીતે નાઉન વિશેની કોઈ બી માહિતી આપો એને શું કહેવાય? એડજેક્ટિવ. બરોબર. નાઉન વિશેની એડિશનલ ઇન્ફોર્મેશન જે આપે એને શું કહેવાય? એડજેક્ટિવ. બરોબર. તો જો ધારો કે આ એક ક્રિયા છે કે આ ઈટ પિઝા, ખાઈ રહ્યો હતો. ક્યાં ખાઈ રહ્યો હતો? વેર? એટ પિઝા હટ. વેન? ક્યારે ખાઈ રહ્યો હતો? એવરી સન્ડે. બરોબર. બરોબર. જોઈએ નીચે પેલું કઈક હશે સેન્ટેન્સ એનું કે ગયું. જો આઈ ઈટ પિઝા એટ પિઝા હટ એવરી સન્ડે વિથ માય ફ્રેન્ડ્સ ટુ સ્પેન્ડ ક્વોલિટી ટાઈમ વિથ ધેમ. તો જો આ બધા તમે વિથ હુમ કોની સાથે ખાઈ રહ્યા હતા, વાય કેમ ખાઈ રહ્યા હતા, કોઈ બી તમે એડિશનલ ઇન્ફોર્મેશન એડ કરી શકો. કેમ, શા માટે, શું કરવા, કોની સાથે. બરોબર. તો બરોબર એ રીતે કોઈ બી તમે એડિશનલ ઇન્ફોર્મેશન એડ કરી શકો. કોના વિશે? વર્બ વિશે. બરોબર. ધારો કે માય બ્રધર વિઝિટ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન એવરી મોર્નિંગ એટ 6 o'clock with friends for doing some exercises. બરોબર. સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન વિઝિટ કરે છે ક્યારે? એવરી મોર્નિંગ. કેટલા વાગે? 6 o'clock. કોની સાથે? વિથ ફ્રેન્ડ્સ. કેમ? ફોર ડુઈંગ સમ એક્સરસાઇઝ. ખબર પડી? કેટલા સવાલ એક જ આટલું સેન્ટેન્સને આપણે કેટલું લાંબુ કર્યું. તો સેન્ટેન્સને સ્ટ્રેચ કરવા માટે બી તમે એડવર્બના એડજેક્ટિવ વાપરી શકો. બરોબર. વાય, વેર, વેન, હાઉ, ફોર વોટ, વિથ હુમ. બરોબર. એવરી મોર્નિંગ અથવા તમે ખાલી આગળ લાવી શકો. બરોબર. તમે આગળ લાવવું હોય તો શું કરવું પડે? કોમા કરી દેવાનું. માય બ્રધર વિઝિટ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન એવરી મોર્નિંગ એટ 6 o'clock with my friends for doing some exercises. શું કરવાનું? તમે અધર જે કોઈ બી હોય, અધર વર્બ્સ હોય, એડવર્બ હોય, બધાને આગળ લખી શકો, બટ કોમા મૂકવો પડે. સબ્જેક્ટના આગળ કંઈ પણ આવે બધું કોમામાં જતું રહે. બરોબર. કરતાના આગળ જો એવરી મોર્નિંગ એટ 6 o'clock કોમા ફોર ડુઈંગ સમ એક્સરસાઇઝ કોમા માય બ્રધર વિઝિટ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન વિથ હિઝ ફ્રેન્ડ્સ. બરોબર. તો જો સબ્જેક્ટ આવ્યો છે એના આગળ કઈ બી આવ્યું તો બધું કોમામાં જતું રહે. બરોબર. તમારે વચ્ચે મૂકવું હોય તો બી મૂકી શકો. બરોબર. જો વચ્ચે મૂકવું હોય તો પણ હા, વચ્ચે આગળ મૂકો તો એક જ કોમા મૂકવાનો, બટ જો વચ્ચે તમારે મૂકવું હોય તો બે કોમા, આગળ ને પાછળ બંને. તો જો એવરી મોર્નિંગ એટ 6 o'clock આગળ મૂકી એક કોમા, માય બ્રધર આવી ગયો, સબ્જેક્ટ આવી ગયો, વિથ હિઝ ફ્રેન્ડ્સ તો આ શું છે? એડવર્બ છે. તો આપણે આગળ પાછળ બંને કોમા. વિઝિટ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ફોર ડુઈંગ સમ એક્સરસાઇઝ. તો તમે એડવર્બ અથવા અધર વર્ડ્સ વચ્ચે બી મૂકી શકો, બટ બે કોમા મૂકવા પડે આગળ પાછળ. બરોબર. આ તો એના જ છે. બરોબર. તો આ થઈ ગયું એડવર્બ. ખબર પડી ગઈ? એડવર્બ શું? વર્બના વિશેની એડિશનલ ઇન્ફોર્મેશન આપે એને એડવર્બ કહેવાય. બરોબર. એ જ રીતે નાઉન વિશેની વધારાની માહિતી આપે એને શું કહેવાય? એડજેક્ટિવ.